સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે વંશી ગ્રુપના પ્રોગ્રામમાં આવ્યા છીએ અને આપ સર્વે મિત્રોને હું આજ રોજ નિરંજનભાઈ પંડ્યા તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ પ્રોગ્રામમાં પધાર્યા છો. હવે મારે આ વંશી ગ્રુપ શું છે તો એના વિશે થોડુંક તમને કહેવું છું. હવે લગભગ 9મા વર્ષની સંગીતમય સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરી રહ્યા છીએ અને સાથે સાથે 10 વર્ષમાં જે કંઈ રહ્યું છે તે આ સફર દરમિયાન વંશી ગ્રુપ એડમિન છે કઈ કઈ થીમો ઉપર તમને પ્રોગ્રામો આપ્યા. એમાં એક તમને કહું તો ખાસ થીમ પ્રેમની થીમ, પછી કુદરતની વિશેની થીમ, જુદા જુદા સંગીતકારો ગાયકો, પછી તેમજ એક્ટ્રેસના પર થીમ્સ. આ ઉપરાંત વંશી ગ્રુપે ઘણા બધા પ્રોગ્રામો ફ્રી સ્વરૂપે આપ્યા છે, જેમાં તેઓ ઉપહાર છે એ ઉપહારના નામે આપે છે. અને સાથે સાથે એને જે ખૂબ જ સુંદર અને સુમધુર ગીતો આપણી સામે રજૂ કર્યા, જે આપણા માટે એક ટોનિક છે. બીજું કે આ ગ્રુપ ફક્ત આટલું જ કામ નથી કરતું, પણ કોઈ પણ સભ્યનું નિધન થાય તો તેના પાછળ પણ એક શ્રદ્ધાંજલિના સુંદર પ્રોગ્રામ પણ પૂરી શિસ્તબદ્ધતાથી અને ખૂબ આદર સન્માન સાથે આપ્યા છે. તેઓએ ઉનાળાના ધોમધકતા તાપમાં પણ જરૂરિયાતમંદોને પગમાં સ્લીપર તથા એમના માટે અનાજ પાણી પણ વહેંચ્યા છે. આવા યુનિક વિચાર ભાગ્યે જ કોઈ સાથે તથા કરતા હોય છે. ત્યારે આ સંસ્થા આ બધું કરીને લોકો માટે મોટું એક દાન પણ આપી રહ્યા છે. આવા માનવતાવાદી શિસ્તપૂર્ણ સન્માનીય વંશી ગ્રુપના બંને એડમિન્સને ખૂબ ખૂબ મારા અભિનંદન, સાથે ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રી યોગેશભાઈ તેમજ શ્રી સોનલબેનને મારા ખૂબ ખૂબ અભિનંદન. તેઓ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે અને તેમના આપણા જે વંશી ગ્રુપ છે ખૂબ ખૂબ આગળ વધે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર.